નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ બુલેટિન 3 ટકોરે. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન થયા રામલલા. વૈદિક મંત્રોચ્ચાર શુભ મુહૂર્તમાં થઈ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા કરીને આરતી ઉતારી. સાષ્ટાંગ દંડવત કર્યા રામલલાને પ્રણામ. ગોવિંદ દેવગિરીજી મહારાજે પીએમને 11 દિવસના ઉપવાસ બાદ કરાવ્યા પારણા. આશીર્વાદ રૂપે મળી અંગૂઠી અને રાજર્ષિની ઉપાધિ. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો અવસર. સીએમ ભૂપેન્દ્ર પટેલ શીલજ ગામ ખાતે નિહાળ્યો નામોત્સવ. સમગ્ર દેશમાં જોવા મળ્યો દિવાળી જેવો માહોલ. રામલલાના અભિષેક સમારોહને ફટાકડા ફોડી દેશવાસીઓએ વધાવ્યો. વધુ સમાચાર જોઈએ ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજમાં રામ પ્રતિષ્ઠા વિધિ સમારોહનું લાઈવ પ્રસારણ નિહાળ્યું. શીલજના રામજી મંદિર ખાતે આ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં રામોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના ન્યૂ રાણીપના સન રિયલ હોમ ખાતે રામાયણ ભજવવામાં આવી હતી. નાના ભૂલકાઓ દ્વારા રામાયણ ભજવવામાં આવી હતી. બાળકોએ રામાયણના પાત્રો ભજવ્યા હતા. બાળકોને રામાયણના પાત્રો ભજવતા જોઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. અયોધ્યામાં આજે રામલીલા બિરાજમાન થયા છે. તેને લઈને સુરત ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સુરત ટેક્સટાઇલના ફોસ્તાના અધ્યક્ષ કૈલાશ હકીમ દ્વારા પોતે હાથમાં ગદા લઈ શોભાયાત્રામાં સામેલ થયા હતા. હાલ સુરતમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સુરતમાં એક જ્વેલર્સે ગોલ્ડ પ્લેટેડ રામ મંદિર તૈયાર કર્યું છે. જોતા જ સૌ લોકોનું મન મોહી લે એવું રામ મંદિર અને શ્રીરામની પ્રતિમા સુરતના આ જ્વેલર્સે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર કર્યું છે. ગોલ્ડ પ્લેટેડ રામ મંદિર સહિત ચાંદીનું રામ મંદિર અને શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીની ચાંદીની પ્રતિમાઓ પણ બનાવવામાં આવી છે. અહીં આવતા ગ્રાહકો પણ આ રામ મંદિર જોઈ તેને પોતાના ઘરે સ્થાપિત કરવાનું મન બનાવી રહ્યા છે. એટલું જ નહીં, ડિસ્પ્લે માટે રખાયેલ આ રામ મંદિરને જોઈ ગ્રાહકો આબેહૂબ આવું જ રામ મંદિર બનાવવા માટેની ડિમાન્ડ પણ કરી રહ્યા છે. લીંબડીના બોડિયા ગામમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં સવારથી જ 24 કલાક અખંડ રામધૂન શરૂ કરવામાં આવી છે. તેમજ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર ગામમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમનાથમાં 3.5 કરોડ શ્રી રામ નામ મંત્ર પોથીજીની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. 3.50 કરોડ રામનામ લખાયેલા પવિત્ર પોથીજીની મહાયાત્રા સોમનાથ મહાદેવ મંદિરથી પ્રભાસ તીર્થના રામ મંદિર સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સોમનાથ મંદિરમાં સાંજની આરતી દરમિયાન સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું. અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ અમદાવાદમાં રામ ભક્તોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી. હાટકેશ્વરમાં રામ ભક્તો દ્વારા રંગબેરંગી ફટાકડા ફોડીને આતશબાજી કરવામાં આવી હતી. રામ ભક્તોએ રામ ભગવાનની મોટી પ્રતિમા સાથે રાખીને જય શ્રીરામના જયઘોષ સાથે આતશબાજી કરી હતી. મોટી સંખ્યામાં આ ઉત્સવમાં જોડાયા હતા.
અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહને લઈને સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે, ત્યારે આજે ગાંધીનગર પણ રામમય બન્યું હતું. સમગ્ર શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં પ્રભુ રામ, માતા સીતા અને લક્ષ્મણની ઝાંખી જોવા મળી હતી. શોભાયાત્રામાં ગાંધીનગર મનપાના મેયર હિતેશ મકવાણા પણ હાજર રહ્યા હતા. સોમનાથ શ્રી રામ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ અને શ્રદ્ધાળુઓ દ્વારા પ્રભુ શ્રી રામને પ્રિય ત્રિશોપચાર પૂજા કરવામાં આવી હતી. શ્રી રામ, માતા સીતા, શ્રી લક્ષ્મણ, હનુમાનજીનું વિધિ વિધાન સાથે પૂજન કરવામાં આવ્યું. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા પૂજન વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગચંગે સંપન્ન થતા સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાયો હતો. ત્યારે અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત હર્ષોલ્લાસ સાથે ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ હતી. રામ ભજન અને ભક્તિમય માહોલમાં સુવર્ણ રથમાં રામ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ગાદી પરિવારના 850 ઉપરાંત બાળકો, સંતો અને હરિભક્તો જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે રામ મંદિરમાં ઉપસ્થિત છે, ત્યારે મહાદેવની પૂજા કરી રહ્યા છે. समर्पित करेंगे वही जटायु जो अत्याचार के खिलाफ, वही जटायु जो विषमता के खिलाफ अपने आप को उन्होंने झोंक दिया, अपनी आहुति दे दी. और आप समझिए कि जिस पक्षी को, जिस गिद्धराज को इस समाज में सबसे अधम माना जाता है क्योंकि वो मरे हुए पशुओं का मांस खा करके अपनी जीवन रक्षा करता है, उसी पक्षी राज को भगवान ने अपनी गोद में सबसे निम्नतम श्रेणी में आता है, उसको भगवान श्री राम ने हरि का रूप प्रदान किया. और हरि का रूप जब प्रदान किया तो जटायु हरि रूप में होकर के भगवान श्री राम की स्तुति करते हैं. और संस्कृत में अध्यात्म रामायण में जो अद्भुत स्तुति जो जटायु जी ने की है उसका हम वर्णन करेंगे. लेकिन अभी आप जो तस्वीरें देख रहे हैं उसमें भगवान शिव का जलाभिषेक करते हुए, क्योंकि भगवान शिव माना जाता है कि नरेंद्र मोदी जी के इष्ट भी हैं और लगातार उनका जो लगाव है वो हमारे सामने आता रहा है. भगवान रामेश्वर के पक्षी की भी श्रेणी में सबसे निम्नतम श्रेणी में आता है, उसको भगवान श्री राम ने हरि का रूप प्रदान किया. और हरि का रूप जब प्रदान किया तो जटायु हरि रूप में होकर के भगवान श्री राम की स्तुति करते हैं. और संस्कृत में अध्यात्म रामायण में जो अद्भुत स्तुति जो जटायु जी ने की है उसका हम वर्णन करेंगे. लेकिन अभी आप जो तस्वीरें देख रहे हैं उसमें भगवान शिव का जलाभिषेक करते हुए, क्योंकि भगवान शिव माना जाता है कि नरेंद्र मोदी जी के इष्ट भी हैं और लगातार उनका जो लगाव है वो हमारे सामने आता रहा है. भगवान रामेश्वर के पूजा कर रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी. विश्वेश्वर की पूजा कर रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी. निश्चित तौर से लंका पर विजय प्राप्त करने के पहले जब भगवान श्री राम ने राम सेतु का निर्माण किया तो उस समय रामेश्वरम में भगवान विश्वेश्वर की, भगवान रामेश्वर की उन्होंने आराधना की. यह हमारी संस्कृति है जो किसी युद्ध के पहले सेतु बनाने का कार्य करती है. यह हमारी संस्कृति है जो युद्ध की जगह नीति पर अपना ध्यान देती है. यह हमारी संस्कृति है जो शाश्वत सनातन मूल्यों की स्थापना के लिए अपना दूत लंका में भेजती है. और यही हमारी संस्कृति है जो किसी भी तरह से अगर धर्म की स्थापना नहीं होती है तो अंतः स्तर पर, अंतिम स्तर पर धर्म की स्थापना करने के लिए युद्ध का भी वर्णन करती है. और कहती है यतः धर्मो ततः विजय, यानी जहाँ धर्म है वहाँ जय है. और निश्चित तौर से हमारी ही संस्कृति में कहा गया है धर्म रक्षति रक्षितः, जो धर्म की रक्षा करता है धर्म उसकी रक्षा करता है. यही हमारी संस्कृति है जो पूरी दुनिया को चकित कर देती है. यही हमारी संस्कृति है जो पूरी दुनिया के सामने ऐसा रूप प्रस्तुत करती है जो सत्यम है, शिवम है, सुंदरम है. भगवान शिव ने के बारे में कहा गया है कि मैं आदि पुरुष निर्भयता का वरदान लिए आया भूपर, पै पीकर सब मरते आए, मैं अमर हुआ लो विष पीकर, अधरों की प्यास बुझाई है, मैंने पीकर वह आग प्रभर,
अधरों की प्यास बुझाई है मैंने पीकर वह आग प्रखर, हो जाती दुनिया भस्मसात जिसको पल भर में ही छूकर। भैसे व्याकुल फिर दुनिया ने प्रारंभ किया मेरा पूजन, मैं नर नारायण नीलकंठ बन गया तो इसमें क्या संशय। हिंदू तन मन हिंदू जीवन हिंदू रग रग मेरा परिचय। विश्व के कल्याण के लिए हलाहल को पीना, विश्व के कल्याण के लिए विश्व का वमन करना हमारी ही संस्कृति में है। और ऐसे ही आराध्य देव महादेव की वंदना कर रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। नमन्ति ऋषयो देवा नमन्त्यप्सरसां गणाः, नमन्ति देवेशं नकाराय नमो नमः। महादेवं महात्मानं महाध्यानपरायणं महापापहरं देवं मकाराय नमो नमः। शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारकं, शिवमेकपदं नित्यं शिकाराय नमो नमः। वाहनं वृषभो यस्य वासुकिः कण्ठभूषणं, वामे शक्तिधरं देवं वकाराय नमो नमः। यत्र तत्र स्थितौ देवः सर्वव्यापी महेश्वरः, यो गुरुः सर्वदेवानां यकाराय नमो नमः। षडक्षरमिदं स्तोत्रं यः पठेत् शिवसन्निधौ, शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। भगवान शिव की परिक्रमा करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी ये प्राचीन कुबेर का टीला, जहां पर अब आधुनिक रूप में जटायु, जो कि पक्षी की श्रेणी में त्रेता युग में उन्होंने मां सीता की सेवा। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગચંગે સંપન્ન થતા સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાયો છે। સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના 22 બગડ ગામે ગામના યુવાનો દ્વારા થર્મોકોલનું 12 બાય 20 ફૂટનું રામ મંદિર બનાવીને સમગ્ર ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। લોકો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા અને સમગ્ર ગામમાં રામમય માહોલ બની ગયો હતો। જય સિયારામ। સમગ્ર ભારતમાં અત્યારે ભગવાન રામ જ્યારે 500 વર્ષના વનવાસ બાદ જ્યારે ભગવાન અત્યારે અયોધ્યામાં બિરાજમાન થવાના છે, ત્યારે સમગ્ર દેશ અને ભારત અને આખું વિશ્વ રામમય બન્યું છે। ત્યારે અમારું નાનકડું ગામ બૈસાબગઢ ગોકુડિયો ગામ, બહુ નાની સંખ્યા ગામમાં વસ્તી બહુ ઓછી હોવા છતાંય ગામના યુવાનોને પણ એવું મનમાં થયું, સંકલ્પ થયો કે આપણા ગામની અંદર પણ ભગવાન રામનો ઉત્સવ ખૂબ સરસ મજાનો ઉજવાય। બધા યુવાનો, જે નાના યુવાનો છે, એમની ખૂબ મહેનતથી થર્મોકોલમાંથી 15 બાય 20નું આ સરસ મજાનું ભવ્ય રામ મંદિર બનાવ્યું અને એમના મનમાં એવી ભાવના હતી કે આપણે અયોધ્યા ન પહોંચી ગઈ પણ આપણા ગામને જ આપણે અયોધ્યા બનાવી, એવા ભાવથી યુવાનો 10 દિવસની સખત રાત દિવસ મહેનત કરતા હતા। આખું ગામ હળીમળી અને ગામમાં તોરણ બાંધવામાં આવ્યા છે। અયોધ્યા શ્રી રામ મંદિરમાં રામલલાની દિવ્ય મૂર્તિનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। પીએમ મોદીના હસ્તે રામલલાનો અભિષેક કરવામાં આવ્યો હતો। પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાની પ્રથમ આરતી પીએમ મોદીના હસ્તે કરવામાં આવી છે। आज हमारे राम आ गए हैं। सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं। सदियों का अभूतपूर्व धैर्य, अनगिनत बलिदान, त्याग और तपस्या के बाद हमारे प्रभु राम आ गए हैं। इस शुभ घड़ी की आप सभी को, समस्त देशवासियों को बहुत बहुत बधाई। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે રામલલાના અભિષેક માટેની ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો, ત્યારે તેમની સાથે આરએસએસના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ તેમની સાથે જોડાયા હતા।
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અયોધ્યાના નવા મંદિરમાં ભગવાન રામની આરતી ઉતારી હતી. વડાપ્રધાને અભિષેક સમારોહ દરમિયાન ભગવાન રામના ચરણોમાં છત્ર અર્પણ કર્યું હતું. રામલલા અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન છે. શંખનાદ ફૂંકાતા અને મંત્રોના જાપ વચ્ચે રામલલા તેમના ભવ્ય ગર્ભગૃહમાં બિરાજમાન થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભ મુહૂર્તમાં રામલલાનો અભિષેક કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અયોધ્યાના રામ મંદિરમાં તમામ પૂજા અર્ચના કર્યા પછી રામલલાની મૂર્તિ સમક્ષ સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. સમારોહ પછી વડાપ્રધાને પ્રતિમાની આસપાસ પરિક્રમા પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના પૂજારીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આ આકાશી દ્રશ્યો વડાપ્રધાન મોદીએ શેર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે અયોધ્યા પહોંચી ગયા છે. તેઓ અયોધ્યા ધામ એરપોર્ટ પર પહોંચ્યા તે પહેલા તેમણે હેલિકોપ્ટરમાંથી અયોધ્યાનો વિડીયો ઉતાર્યો હતો અને આ વિડીયોને તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વિડીયોમાં આકાશમાંથી અયોધ્યાની ભવ્યતા અને સુંદરતા જોઈ શકાય છે. અયોધ્યામાં રામ મંદિર સમારોહમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી. માધુરી દીક્ષિત, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ સહિત બી ટાઉનના ઘણા જાણીતા સ્ટાર્સ અયોધ્યા પહોંચ્યા હતા, જેમાં વિકી કૌશલ, રોહિત શેટ્ટી, રાજકુમાર હિરાની, રણદીપ હડ્ડાનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના બિરલા મંદિરની મુલાકાત લીધી હતી. અહીં તેમની સાથે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી પણ હાજર રહ્યા હતા. અમિત શાહે બિરલા મંદિરમાં ખાસ પૂજા કરી હતી. અહીં તેમણે ભવ્ય રામ મંદિર અભિષેક સમારોહનું લાઈવ પ્રસારણ જોયું. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં આવેલા સનાતન ધર્મ મંદિરમાં પૂજા કરી હતી. અહીં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. મંદિરમાં દર્શન કરીને રાજનાથસિંહે પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદી અત્યારે ગરુડરાજની પૂજા કરી રહ્યા છે. જોઈશું. भगवान श्री राम जटायु महाराज से कहते हैं कि जिनके मन में दूसरे का हित बसता है उनके लिए जगत में कुछ भी दुर्लभ नहीं है. हे तात यानी हे जटायु, हे तात, शरीर छोड़कर आप मेरे परम धाम में जाइए, मैं आपको क्या दूं, आप तो सब कुछ पा चुके हैं. ये जो भाव भीना संवाद जो है प्रभु श्री राम और जटायु के बीच में, जटायु के अंतिम वक्त में, और आज उसी राम जन्मभूमि पर, उसी राम के महल में, उसी राम जी के घर में जटायु राज की जो है ये विशाल प्रतिमा लग रही है. और ये प्रतिमा हमें याद दिलाती रहेगी हमारे आने वाली पीढ़ियों को बरसों बरस तक कि नारी अस्मिता के लिए किस तरह का आत्मोत्सर्ग करना जो व्यक्ति करता है उसे सदियों तक, सदियों ही नहीं कालों तक उसको याद रखा जाता है. ये तस्वीरें इस बात की गवाह हैं जब प्रधानमंत्री जटायु राज की इस प्रतिमा का अनावरण कर रहे हैं. जी निश्चित तौर पर आपने जिस प्रसंग का वर्णन किया गिद्धराज जटायु और भगवान श्री राम के उस प्रसंग का, वहाँ और भगवान राम के जब पराक्रम की बात कहते हैं जी, तो एक प्रसंग ये भी है रामचरितमानस में और रामायण में कि जटायु जी का सर जो है वो भगवान राम के गोद में था और वो उनके जी ये श्रमिक है, ये वो
श्रम साध्य लोग हैं जिन्होंने इस मंदिर के निर्माण में भाग लिया है और प्रधानमंत्री नरेंद्र मोदी उन पर पुष्प वर्षा कर रहे हैं। यही बात प्रधानमंत्री को बाकियों से अलग करती है, ये भाव बताता है। जो नींव के पत्थर हैं, जिन्होंने दिन रात मेहनत कर कर सर्दी बरसात ठंड में गर्मी में जो इस तरह से मेहनत की है और ये भव्य राम मंदिर का निर्माण किया है, यही असली नींव के पत्थर हैं। और अभी ये श्रम देवता है, हम दूरदर्शन पे भी हमने इनके कई इंटरव्यूज दिखाए श्रमवीरों के, और ये लोग जो बातें बताते थे कि जब अपने गांव में लोग जाते थे और कहते थे कि हम अयोध्या में राम मंदिर का निर्माण का कार्य कर रहे हैं, तो गांव में इनके पैर लोग छूते थे। तो ये अपने आप में जो है सिर्फ श्रमिक नहीं है, श्रमवीर है, ये असली राम भक्त हैं, इसीलिए श्रम जिनकी देवता मेहनत कहा पर जा रहा है। राम मंदिर खड़ा हुआ। प्रखर इनको इसीलिए श्रम देवता कहा जा रहा है। और सच में ये एक जो चलन और ये जो भाव जिसमें कहते हैं ना कि जाकी रही भावना जैसी प्रमुहूर्त देखी तिन तैसी, तो इनके अंदर भी प्रधानमंत्री नरेंद्र मोदी जो भाव देखते हैं, उन्होंने एक नया रूप दिया है। अगर हम ये कहें कि त्रेता युग में जैसे वानर सेना थी, त्रेता युग में जो कार्य वानर सेना ने किया, ठीक उसी तरह से ये इस युग की जो है ये श्रम सेना है। श्रम सेना है, आपने निश्चित तौर पर कहा। और इस मंदिर के दुसाध्य मंदिर के निर्माण में जिस तरह से इन श्रमवीरों का योगदान रहा है, उसको अलंकृत करते हुए प्रधानमंत्री पुष्प गुच्छों के द्वारा, पुष्पों के द्वारा, और ये निश्चित तौर पर ये उनका जो एक भाव है, ये अपने आप में बहुत ही प्रसन्न करने वाला, आह्लादित करने वाला, आनंदित करने वाला। और निश्चित तौर पर ये जो श्रमिक हैं वो अपने आप को અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહ પહેલા દિલ્હીના મંદિરોને શણગારવામાં આવ્યા હતા. ઝંડેવાલન બિરલા મંદિર અને હનુમાન મંદિર સહિત વિવિધ મંદિરોમાં શ્રદ્ધાળુઓએ પૂજા અર્ચના કરી હતી. श्री लक्ष्मी नारायण बिरला मंदिर ट्रस्ट ने भी अपने यहाँ श्री सुंदरकांड का पाठ और श्री हनुमान चालीसा का पाठ रखा हुआ है और विभिन्न प्रकार के पूजा पाठ होंगे। 12:30 बजे के बाद में भंडारा प्रसाद का भी यथाशक्ति आयोजन किया गया है। इसी क्रम में हमारे लिए भी एक हर्ष का विषय है कि आपके भारत देश के गृह मंत्री श्री अमित शाह जी भी यहाँ आज पधारेंगे। मैं अपनी ओर से और झंडेवाला मंदिर की ओर से सभी राम भक्तों को बधाई देता हूँ। आज सारे देश में ही एक ऐसा खुशी का माहौल है जो इससे पहले शायद कभी किसी ने नहीं देखा होगा। भगवान राम 500 वर्ष बाद अपने महल में पधार रहे हैं। वास्तव में उनका वनवास आज समाप्त हो रहा है, तो इसलिए हमारे यहाँ भी बेहद खुशी का वातावरण है। हमने 2 दिन का ये कार्यक्रम रखा। નેપાળના જનકપુરી ધામ કે જે દેવી સીતાનું જન્મસ્થળ છે, ત્યાં પણ રામ મંદિર અભિષેક સમારોહના પગલે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરના સત્તાધીશોએ મંદિરને ફૂલોથી શણગાર્યું છે. લોકો દ્વારા ફૂલોથી જય સિયારામ લખવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી માટે શુભ મુહૂર્તમાં અહીં 1.25 લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે. અહીં આજના સમગ્ર દિવસ દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં રામલલાના અભિષેક સમારોહ પહેલા કોચીમાં લોકોએ રામરેલી કાઢવામાં આવી હતી. રામરેલીમાં મોટી સંખ્યામાં રામ ભક્તોએ ભાગ લીધો હતો, જેઓ રામલલાના અભિષેકને લઈને અત્યંત ખુશ જોવા મળી રહ્યા હતા. ભગવાન રામના સ્વાગત માટે શ્રીનગર તૈયાર છે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પછી શ્રીનગરમાં સાંજે દીવાઓ પ્રગટાવવામાં આવશે. અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભગવાન રામના અભિષેક સમારોહનો ઉત્સવ મનાવવામાં આવશે. મંદિરને ભગવાન રામના ધ્વજથી શણગારવામાં આવ્યું છે અને ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. आपको सबसे पहले पूरे भारत को जो है श्री रामचंद्र जी का जो मूर्ति स्थापना हो रही है उसकी हार्दिक शुभकामनाएं। हमारे लिए ये एक पर्व से कम नहीं है। રામલલાના અભિષેક સમારોહની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કેરેબિયન દેશ ત્રિનિદાદ અને ટોબેગોમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ભારતીય મૂળના લોકોએ ઉજવણી કરી હતી. સંગીત અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગચંગે સંપન્ન થયો છે, ત્યારે સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાયો છે. વિદેશોમાં પણ રામ ભક્તિના દર્શન જોવા મળ્યા હતા. વિદેશોમાં પણ રામ નામ સાથે આનંદ અને શ્રદ્ધાનો માહોલ દ્રશ્યમાન થયા હતા.
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત દ્રશ્યો નિહાળતા ભારતીય નજરે પડ્યા હતા. સાથે જ ભારતીયો પોતાના વ્યાપારી એકમો પર તિરંગા અને ભગવા ઝંડા લહેરાવ્યા હતા. અહીં ભગવાન રામની ધૂન અને ભજનો ગુંજ્યા હતા. હાલ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.